બિલ્ડરોના સંગઠનની માગ સામે સરકારે જોખ્યું નમતું. બિલ્ડરોના સંગઠનની માગ સામે સરકારે નમતું જોખ્યું. સૂચિત જંત્રી સામે વાંધા અરજીની મુદ્દતમાં કર્યો વધારો. જંત્રી મુદ્દે વાંધા અરજી માટેની મુદ્દત 1 મહિના માટે લંબાવવામાં આવી છે. હવે જાન્યુઆરી સુધીમાં રજૂ કરી શકાશે વાંધા. સૂચિત જંત્રી સામે વાંધા અરજી માટે અપાયેલી મુદ્દતમાં ઓછી હોવાનો આરોપ. તો આ મહત્વના સમાચાર જંત્રીને લઈને હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. બિલ્ડરોના સંગઠનની માગ સામે સરકારે જોખ્યું નમતું. સૂચિત જંત્રી સામે વાંધા અરજીની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે જાન્યુઆરી સુધીમાં રજૂ કરી શકાશે વાંધાઓ. જંત્રી બાબતે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 1 મહિનાનો વધારો કર્યો છે વાંધાઓ લેવાનો. અને અત્યારે આ જે 20 ડિસેમ્બરના રોજ પૂરી થતી હતી વાંધા લેવાની અવધિ, એ 1 મહિનો એને લંબાવી અને વાંધાઓ લેવામાં આવશે. અને સાથે સાથે એ વાંધાઓ પણ હવે ઓફલાઈનનો ઓનલાઈન બંને રીતે લેવાશે. અને સમગ્ર પ્રક્રિયા જેટલા પણ વાંધા આવ્યા છે અને કન્સર્ન જે લોકો આની સાથે સંકળાયેલા હોય તમામ લોકોની સાથે ચર્ચા વિચારણા કરી આ વાંધાઓને પણ જોઈ અને એના પછી જંત્રી બાબતનો નિર્ણય આખરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે. તો બિલ્ડરોના સંગઠનની માંગ સામે સરકારે જોખ્યું નમતું. સૂચિત જંત્રી સામે વાંધા અરજીની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. જંત્રી મુદ્દે વાંધા અરજી માટેની મુદ્દત 1 મહિના લંબાવવા માટે આવી છે. તો જેને પણ વાંધા હશે હવે તેઓ જાન્યુઆરી સુધીમાં રજૂ કરી શકશે. સૂચિત જંત્રી સામે વાંધા અરજી માટે સમય વધારવામાં આવ્યો છે. આપણી સાથે હરેશ ગજેરા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પૂર્વ પ્રમુખ છે બિલ્ડર એસોસિએશનના. હરેશભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતા પર. માફ કરજો, પરેશ ગજેરા આપણી સાથે પૂર્વ પ્રમુખ બિલ્ડર એસોસિએશનના પૂર્વ પ્રમુખ જોડાઈ ગયા છે. પરેશભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતા પર. સરકારે જે અરજી માટે અપાયેલી મુદ્દતમાં વધારો કર્યો છે તેને લઈને આપનું શું કહેવું છે? હું સરકારના નિર્ણયને સ્વાગત કરું છું, પણ અમારી એવી અરજી છે, આજે અમારી એવી ડિમાન્ડ છે કે 31 માર્ચ 2025 લગીને અમને મુદત આપવામાં આવે વાંધા સૂચનો માટે, તો અમે પૂરેપૂરો સર્વે કરી અને એમાં બધા વાંધા સૂચનો રજૂ કરી શકીએ. જી પરેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હવે જાન્યુઆરી સુધીમાં રજૂ કરી શકાશે વાંધા અરજીઓ. સૂચિત જંત્રી સામે વાંધા અરજી માટે અપાયેલી મુદ્દતમાં ઓછી હોવાનો હતો